છેલ્લા 4 વર્ષમાં બનાસકાંઠામાં ગુલ્લીબાજ અને ગેરહાજર રહેતા 33 શિક્ષકો કરાયા બરતરફ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોલ્યા, આવા શિક્ષકો સામે સરકારે લીધા પગલાં। જૂની પેન્શન યોજનાની માંગ સાથે ફરીથી આંદોલનની તૈયારી। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગેવાનીમાં 16મી ઓગસ્ટે ગાંધીનગરમાં ધરણા। રાજકોટમાં પીડી માલવ્યા ફાટક પાસે બે જૂથો વચ્ચે ઘર્ષણમાં એકનું મોત, 4 ઇજાગ્રસ્ત, 9 શખ્સો સામે ફરિયાદ દાખલ। રાજસ્થાનના જયપુરમાં મુશળધાર વરસાદ, અજમેર રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર। 5 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, 7 જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું એલર્ટ। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં કડાકો, 400 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 79,295 પર, નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઘટાડો। શ્રાવણ મહિનાના બીજા સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો। સોમનાથ, નાગેશ્વર સહિતના મંદિરોમાં ભક્તોની ઉમટી ભીડ।